ભેસાણની પીએમ સરદાર વલ્લભભાઈ પટેલ ગ્રીન પ્લોટ પે સેન્ટર શાળા ભેસાણ ખાતે વિશ્વ સિંહ દિવસની તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી। તે અત્યંત ઉત્સાહ અને ઉમંગભેર કાર્યક્રમ યોજાયો હતો। એના કાર્યક્રમનું આયોજન શાસન ગીર નેશનલ પાર્કના સહયોગથી કરવામાં આવ્યું હતું, જેના મુખ્ય હેતુ ગીરના ગૌરવ એશિયાટિક સિંહ સંરક્ષણ અંગે જનજાગૃતિ ફેલાવવાનો કાર્યક્રમને સફળ બનાવવા શાસન ગીર નેશનલ પાર્ક દ્વારા જીપ્સીની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેના દ્વારા વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકો સિંહ સંરક્ષણ મહત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યું। કાર્યક્રમના ભાગરૂપે ભેસાણ નગરમાં એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં શાળા વિજ્ઞાનના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ, શિક્ષકો, કર્મચારીઓ, સ્થાનિક નાગરિકો સિંહ સંરક્ષણ સંદેશો સાથેના બેનરો અને પોસ્ટર લઈને વિદ્યાર્થીઓ ગીરના આ રાજ્ય પ્રાણીના રક્ષણ માટેનો સંદેશ લોકો સુધી પહોંચાડવા રેલીના માર્ગ ભેસાણ નદીના મુખ્ય રસ્તાઓથી પસાર થઈને જેના દ્વારા સ્થાનિક લોકોના જાગૃતિ સંદેશ ફેલાવવાનો રેલી અને શાળા પરિષદના એક ભવ્ય સમારંભ યોજાયો હતો, અને જેમાં તમામ વિદ્યાર્થીઓ કર્મચારીઓએ સિંહ સંરક્ષણ માટેના પ્રતિજ્ઞા લીધી હતી। તેમણે સિંહના નિવાસસ્થાનની જાળવણી અંગે અને તેમના રક્ષણ માટે પોતાનું યોગદાન આપવાનો સંકલ્પ લીધો હતો। આ કાર્યક્રમની સફળતા તાલુકા લાયન કન્વીનર ડૉક્ટર કિશોરભાઈ સેલડિયાનું પણ નોંધપાત્ર યોગદાન રહ્યું હતું। આ સિવાયના IFS મોહન રામ સાહેબ તેમજ ફોરેસ્ટ અધિકારી કરશનભાઈના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં ખૂબ જ વ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું, અને પ્રતિજ્ઞા સમારોહ બાદ તમામ વિદ્યાર્થીઓને ડૉક્ટર કિશોરભાઈ સેલડિયા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું, અને વિદ્યાર્થીના ઉત્સાહ સંચાર થયો હતો, અને આ નાસ્તાનો આયોજનથી વિદ્યાર્થીમાં આનંદની અનુભૂતિ કાર્યક્રમને યાદગાર ક્ષણો વધુ બનાવી હતી, અને કાર્યક્રમ દ્વારા તમામને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી। આમ હાલ્યું જવાય એમ કરીને આપીને 10-15 સેકન્ડ ઉતાર લે। આમ હાલ્યું જવાય એમ કરીને આપીને 10-15 સેકન્ડ ઉતાર લે। આમ હાલ્યું જવાય એમ કરીને આપીને નમસ્કાર। આજે સિંહ દિવસ નિમિત્તે ગ્રીન પ્લોટ પ્રાથમિક શાળામાં સિંહ દિવસની રેલી યોજાઈ ગઈ। સિંહની સંવર્ધન માટેની આ રેલીની અંદર ગ્રીન પ્લોટના તમામ સ્ટાફગણ તેમજ બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો, અને સિંહની સંખ્યા વધારવા માટે શપથ લઈ અને એવી પ્રતિજ્ઞા લીધી કે હવે પછી જ્યારે પણ સિંહની સંખ્યા વધારવા માટે જે કાંઈ પ્રયત્નો કરવા પડશે એ પ્રયત્નો કરીશું।
सिंह हमारी शान है, गिर हमारी शान है, सिंह हमारी जान है। सिंह एशिया खंडના ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં કુદરતી રીતે વિહરે છે. આપણા બધાના સહિયારા પ્રયાસોથી સિંહોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થયો છે. આથી ગુજરાતના ગૌરવસમા એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે હું ખંતપૂર્વક મારું યથાયોગ્ય યોગદાન આપવા પ્રતિજ્ઞા લઉં છું. પણ કે ધીમી હતી ગાડી. જો લોકો એને પ્રતિજ્ઞા પત્ર ના પણ છેલ્લે પત્ર પ્રતિજ્ઞા લેવડાવવાની. એ ઓલો ગેટ દઈ દે. શાળામાં આજ રોજ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સિંહના સંરક્ષણ અને એના સંવર્ધન માટે વાલીઓમાં, બાળકોમાં અને ગ્રામજનોમાં જાગૃતિ માટે અમે અહીંયા આગળ જે રેલી યોજી અને બાળકોએ તેમાં અને અમારા મારા સ્ટાફ મિત્રો બધાએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને એ બદલ હું બધા બાળકોનો આભાર માનું છું અને બધા વાલીઓનો આભાર માનું છું કે તે લોકોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ સારો પ્રયત્ન કર્યો. અમારા શિક્ષક સ્ટાફ મિત્રોએ પણ એ ખૂબ સારો પ્રયત્ન કર્યો કે આજે રજાના દિવસનો માહોલ હોવા છતાં પણ બધા હાજર રહી અને બાળકો સાથે રહી અને આ કાર્યક્રમને એકદમ આમ જોશપૂરો આમ સ્ફૂર્તિલો બનાવ્યો. ઓલા ભાઈ બંધ કરો તો કહેજો. આજે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે PM શ્રી જીનપ્લોટ પે સેન્ટર પ્રાથમિક શાળા ભેસાણની અંદર વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે રેલી પણ કાઢવામાં આવી. એશિયાઈ સિંહ છે એ આપણા જૂનાગઢની શાન છે અને ભેસાણ તાલુકાની અંદર આનો એક તાલુકા કક્ષાનો કાર્યક્રમ છે એ કરવામાં આવ્યો. એની અંદર મોટી સંખ્યામાં બાળકો, શિક્ષક મિત્રો અને અમારા તાલુકાના વહીવટી તંત્ર આ સાથે જોડાયું. સિંહોની વસ્તી ઉત્તરોત્તર વધે અને એમનું સંરક્ષણ થાય, સંવર્ધન થાય એ માટે પ્રતિજ્ઞા પણ લેવામાં આવી. આ પ્રસંગે જે કાંઈ જૈવિક વિવિધતા માટે, પર્યાવરણ સંરક્ષણ માટે જે કાંઈ કરવાનું થાય સિંહોની વસ્તી વધે માટે એ માટે અમે બધાએ સંકલ્પ કર્યો. અસ્તુ.